વડોદરાની વાત કરવામાં આવે તો છાણી વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલ જૂથ અથડામણમાં અને પથ્થરમારાના બનાવમાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે। શાંતિ હડોવણનો પ્રયાસ કરનાર તત્વો સામે લાલાંક કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 16 શખ્સોને દબોચી લીધા છે। વડોદરામાં ગઈકાલે રાત્રે બે યુવકો વચ્ચે રસ્તા પર બાઇક ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી। આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામે આવી ગયા હતા। પથ્થરમારો અને હાથાપાઈ થવાને કારણે છાણી વિસ્તારમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગરની અમરેલી ખાતે બદલી થતા શહેરમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું। જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગરની અમરેલી ખાતે બદલી થતા વિદાય સમારોહ શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, તો જેમાં એસીપી કાટકર, પીઆઈ, પીએસઆઈ અને જેપી રોડ પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિસ્તારના આગેવાનો અયુબભાઈ સૈયદ, ઇલિયાસભાઈ વાડવાલા સહિત પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી। સમારોહ દરમિયાન પીઆઈ સુખદેવ સગર પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવભીની વિદાય આપવામાં આવી। વિદાય સમારોહ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જેપી પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલા 2022ના બીજા મહિનામાં હું આવ્યો અહીંયા, ત્યારે પહેલું પોસ્ટિંગ વારસિયા પોસ્ટિંગ છે। એમાંથી ઘણા મિત્રો છે વારસિયા મિત્રો, ત્યાંથી સિટી અને વારસિયા બંને કમ્બાઈન્ડ 4 મહિના ચલાવી ઇલેક્શન રાજકીય માહોલ હતો એટલે કીધું કે અહીંથી સિટીમાંથી પણ વારસિયા સંભાળવું એટલે 2 પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં સંભાળ્યા। એ પછી થોડા સમીકરણો બદલાના એટલે ટ્રાફિકમાં 6 મહિના કાઢ્યા। મોટા પોસ્ટિંગ થયું, 3 મહિના સ્ટાર્ટિંગ મતલબ ઓપનિંગ ના થયું એટલે સગાઈ થાય અને સગાઈ તૂટી જાય અને લગ્ન ના થાય એવી હાલત મારી થયેલી। ફરી અકોટાનો ઓર્ડર ચાલુ જ હતો ને જેપી પોલીસ સ્ટેશન રાતોરાત કીધું ચાર્જ લઈ લો એટલે જેપી પોલીસ સ્ટેશન બોલ્યું તો ઊભું જ હતું અકોટા એમને, પણ જેપીનો ચાર્જ લીધો। સાહેબ હતા જ પોલીસ સ્ટેશનમાં જ્યારથી હાજર થયો ત્યારથી હું ને સાહેબ કદાચ એકાદ દિવસ એવો બન્યો હશે, કદાચ કોર્ટમાં ગયા હોય કે કંઈ બહાર ગયા હોય તો જ, બાકી અમે વધારે અડધો કલાક તો સાથે હોય, એકબીજા ચર્ચા કરીએ, કંઈ પણ હોય તો બેસીએ। જમવાનું બહુ ઓછું થાય કારણ કે હું ટિફિન જમું, સાહેબ છે એ ઘરેથી જમીને આવે એટલે ઓછું જમ્યા છીએ સાથે, જમ્યા છીએ તો બધા મિત્રો સાથે જમ્યા છીએ। સોહાગિયા સાહેબની વાત કરું તો સોહાગિયા સાહેબ અહીંયા હમણાં ત્યાંથી સયાજીગંજથી આવ્યા, ઘણું બધું શીખે છે, ઘણું બધું શીખવાનું બાકી છે। અહીંયા અયુબભાઈની ને બધાની વાત કરું તો પોલીસ સ્ટેશનમાં કંઈ પણ બનાવ હોય, કંઈ પણ કોઈ પણ યાત્રાઓ હોય, કંઈ પણ હોય તો હંમેશા એ બધાનો સાથ સહકાર હોય છે। ક્યારેય એવું નથી બન્યું કે કોઈ એક પક્ષની એમને ફેવર કરી હોય, એક પક્ષની ક્યારેય વાત કરી હોય, હંમેશા બંદોબસ્ત બાબતે અથવા એ પોતે જ આગળ હોય। મને યાદ છે કંઈ પણ તાજિયા હોય, મોહરમ કંઈ પણ હોય તો ગણપતિ વિસર્જન હોય તો હંમેશા એ આગળ હોય, આપણી સાથે હોય કે સાહેબ તમે ચિંતા ના કરો, આ રીતનું થઈ જશે, આ રીતનું। અને કોઈ પણ બીજી રેડિયો ઘણી બધી હતી પણ અમને છેલ્લે ભાઈ બધા સાથે જ હતા।